જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે અને શહેરની પીવાની પાણીની સમસ્યા પણ લગભગ દૂર થઈ ગઈ છે. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા ડેમના નીચાણવાળાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. ચાલુ ચોમાસા દરમિયાન જામનગર જિલ્લાના કુલ 25માંથી 15 જેટલા જળાશયો હાલ પાણીથી છલોછલ ભરાયા છે. ઉપરવાસમાં સારા વરસાદની હિસાબે વહેલો ઓવરફ્લો થઈ ગયો છે. નીચાણવાળા જે વિસ્તારો છે, આગળના આજુબાજુના ગામડાઓ છે અને સિટી એરિયામાં જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાંનું પાણી પહોંચે છે ત્યાં બધા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને આપણા જામનગરના 25 જળાશયોમાંથી 14 જળાશયો કાલે ઓવરફ્લો થઈ ગયા હતા અને આજે આપણો જામનગર જીવાદોરી સમાન રણજીત ડેમ છે એ પણ ઓવરફ્લો થઈ ગયો છે. જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. દૂરદર્શન સમાચારની ટીમ રણજીત સાગર ડેમ ખાતે પહોંચી છે. આપ જોશો ઉપરવાસના ભારે વરસાદના પગલે પાણીની ભરપૂર આવક થતા આજે જે છે આ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. 1 ઇંચની વધુ સપાટીથી જે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. મહત્વનું છે કે જામનગર શહેરની જીવાદોરી સમાન આ જે ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં હાલ 25માંથી કુલ જે છે 15 જેટલા જળાશયો ઓવરફ્લો થયા છે અને એમાં પણ જામનગર શહેરની જે છે જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ અત્યારે ઓવરફ્લો થતા શહેરીજનોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર.